નમસ્કાર, આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। પંચમહાલના શહેરામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। શહેરા નગરપાલિકાની ટીમે દરોડા પાડ્યા હતા। વીર પ્લાસ્ટિક નામની દુકાન અને મકાનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। 4,50,000ની કિંમતનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત નગર બને તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પંચમહાલથી સમાચાર પ્રાપ્ત થયા છે। શહેરામાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો છે। પાલિકા તંત્ર અને પુરવઠા વિભાગની ટીમની તપાસ દરમિયાન વીર પ્લાસ્ટિક નામની દુકાન અને રોહિતવાસ વિસ્તારના મકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ₹4,50,000ની કિંમતનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત નગર બને તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો વીર પ્લાસ્ટિક નામની દુકાન અને મકાનમાંથી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે 4,50,000ની કિંમતનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો તેની સાથે જ વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। तपास की 3 लोकेशंस पर, जहां एक घर से हमें काफ़ी ज़्यादा मात्रा में प्रतिबंधित प्लास्टिक बरामद हुआ है, जिसकी कुल क्वांटिटी तकरीबन 5,000 किलो से ज़्यादा की है। हम एग्जैक्ट क्वांटिटी अभी डिटरमाइन कर रहे हैं और आगे की कार्रवाई हमने शुरू कर दी है। साथ ही साथ मैं शहरा के निवासियों तथा बाकी व्यापारियों से यह निवेदन करना चाहूँगा कि जो शहरा नगर पालिका की टीम जो प्रयास कर रही है पिछले 1 सप्ताह से कि शहरा को सिंगल यूज़ प्लास्टिक फ्री बनाएं और गार्बेज फ्री भी बनाएं, उसी क्रम में उस पर आप सबका हमें सहयोग चाहिए और आप सब इस चीज़ को पालन करें। और साथ ही साथ जो अल्टरनेटिव्स हैं कागज़ के या कपड़े के थैले, उनका इस्तेमाल ज़्यादा से ज़्यादा मात्रा में शुरू करें। तपास की 3 लोकेशंस पर, जहां एक घर